સુરત સિવિલના મહિલા ટોયલેટમાં બાળકીના અડપલા કરનાર આડેડને મહિલાએ જાહેરમાં ફટકાર્યો, વિડીયો વાયરલ। શહેરના મજોડા ગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં એક આડેડ મહિલા ટોયલેટમાં ઘૂસીને બાળકીની છેડતી કરતા ભારે હોબાળો મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ બાળકીની માતા રણચંડી બની ગઈ હતી અને નારાદમ આડેડને પકડીને જાહેરમાં તેની ધોલાઈ કરી નાખી હતી। મહિલાએ ચપ્પલથી આડેડને જાહેરમાં ફટકાર્યો હતો। આ ઘટનાને સિવિલના સ્ટાફ તથા અન્ય દર્દીઓએ રેકોર્ડ કરી લીધી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિવિલનું વહીવટીતંત્ર પણ સફાળી જાગ્યું હતું। હાલમાં સિવિલના વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। નમસ્કાર, આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી। આમાં વિગત એવી મળી છે કે આ માણસે નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે। તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું। એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવું બનાવ ફરીથી ના બને, એની તાકેદારી રાખવાનું રહેશે।